તમે તમારા પિતરાઈ ભાઈ સામે ચૂંટણી લડો છો અને આ જ રીતે અનેક લોકો ક્યાંક દિરાણી જેઠાણી ક્યાંય ભાઈ બહેન ક્યાંય સાસુ આમને સામને ચૂંટણી લડે છે. તમે લોકો ચૂંટણી લડો, તમારા પક્ષની વિચારધારા હોઈ શકે, પણ તમારું પરિવાર પણ તો બે ભાગમાં વહેંચાય ને. એક જ પરિવારના બે લોકો ચૂંટણી અલગ અલગ પક્ષમાં લડતા હોય તો પરિવારના લોકો બે ભાગમાં વહેંચાય, એમના વચ્ચે પણ તો દિવાલ ઊભી થઈ જાય ને. પરિવારના લોકો વચ્ચે ડિફરન્સીસ તો ઊભા થાય ને, એની કેવી અસર પડે છે? મને લાગતું નથી કે આવા કોઈ ડિફરન્સીસ ઊભા થતા હોય, કારણ હું તો 2010થી આવું ફેસ કરી રહી છું. હું 2010થી અમે બંને પરિવાર એકબીજાની સામું લડતા આવ્યા છીએ. આ ત્રીજી ટર્મમાં એવું હશે કે અમે લોકો સામું છીએ. અમને કોઈ ફરક પડતો નથી. અમે ફક્ત એને બીજેપીના કેન્ડિડેટ તરીકે જોઈએ છીએ. બાકી એની સાથે મારે કોઈ દ્વેષભાવ નહીં, મારે કોઈ લાગણી નહીં, મારી કોઈ વેર વસૂલાતનો સોદો નહીં.